મંચસ્થ બિરાજમાન પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ ધરી આચાર્ય પીઠ પર બિરાજમાન થવા માટે સસ્નેહ કરબદ્ધ વિનંતી. પૂજ્યશ્રી આચાર્ય પીઠ પર બિરાજમાન થશે. મનોરથી પરિવાર પૂજ્યશ્રીને માલ્યાર્પણ અર્પણ કરશો. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત કર. આજે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં અહીંયા આવવાનું થયું. જે સાથે તો ઘણો પરિચય છે, પરંતુ આજે આ ઓળિયા મારા સસરાના ગામમાં આપ શ્રી પધાર્યા, મહત કૃપા કરી.
એમ વિચાર કર્યો કે જે આ યુટ્યુબમાં જોયું, આપ અહીંયા પધાર્યા છો, એમે ફોન કર્યો, જે આ મારા સસરાનું ગામ છે, અહીંયા ઉમિયાશંકર દાદા અને અહીંયા નંદલાલભાઈ આપણા ગામના ઘણા કર્મકાંડ કર્યા. તો ઘણા વર્ષ પહેલાં અહીંયા આવતા જ હું ઓડિયા જ ખૂબ આવતો, અને 30-35 વર્ષ પહેલાં પણ એક વખત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરી, નબુબેન ને જાદવભાઈ ને એટલે પછી બહુ તો યાદ નથી, ઘણા વર્ષ થયા. તો જે કૃપા કરી કે આપ આવજો, તો કંઈ બહુ સરસ, એટલે આનંદ થયો, બહુ મને આનંદ થઈ. આપશ્રી તો શ્રીમદ ભાગવત સપ્તાહ અને શ્રીમદ ભાગવતના તો બહુ જ રસજ્ઞ, ખૂબ જ વિદ્વાન, ખૂબ જ એકદમ આપણે એમ માનીએ કે વલ્લભપુરની અંદર પ્રથમ કહેવાય એવી રીતે આપ મહારાજ શ્રી, અને આ બહુ એટલા બધા સુબોધિની શ્રીમદ ભાગવતના પૂર્ણ રહસ્યને જાણનાર, અને આપ એટલા બધા વિદ્વાન અને બહુશ્રુત છો કે એમની કથા વેણુગીત ઉપર અત્યારે કલકત્તાની અંદર, બંગાળમાં 3 દિવસ સુધી માત્ર વેણુ ઉપર, વમી અણુ એટલે સ્વર્ગનો આનંદ પણ જેની પાસે તુચ્છ છે, વમ એટલે અમૃત, ઈ એટલે સ્વર્ગ, અણુ એટલે તુચ્છ, સ્વર્ગનું અમૃત પણ જેની પાસે તુચ્છ છે, એવા વેણુ ઉપર માત્ર આપ 3 દિવસ સુધી સતત બોલ. શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજી આપ કર્યો હશે આપ કે એક માત્ર ભ્રમર ગીતના એક શ્લોક ઉપર માત્ર 3 દિવસ સુધી એમ નમઃ સ્ખલિત પોતે બોલતા. એવી રીતે આપ કૃપાવંત છો, એટલું બધા આપ જ્ઞાની છો, બહુ જેમનું આપ વર્ણન ના થઈ શકે એટલા. અને આ ભાગપતિ વલ્લભાધીશના તો આપ પીઠાધીશ્વર છો આપ, પછી તો શું કહેવાનું જોઈએ, પૂર્ણ કૃપા આપની. ખૂબ જ આનંદની વાત છે. અહીંયા શ્રીમદ ભાગવત તો એ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. પથ્થરની મૂર્તિ હોય, પિત્તળની મૂર્તિ હોય, તાંબાની હોય, સોનાની હોય, ચાંદીની હોય, લાકડાની મૂર્તિ હોય, એમાં શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, વાણીનું સ્વરૂપ છે. પદ્મનાભદાસ જેવા મહાપ્રભુજીના અનન્ય સેવક કહેવા, શ્રીમદ ભાગવતની સેવા કરી. શ્રીમદ ભાગવત એ નિરંતર આપણે વાંચવું, કે જ્યાં સુધી ક્યાં એવું નથી કે આપ કોઈ પિતૃની પાછળ વાંચવાનું, પણ નિગમકલ્પતરોર પઠિતમ, એ આ નિગમકલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમ આલયમ, આલયમના મોક્ષ પર્યંત દરરોજ સ્વાધ્યાય કરો. આપ શ્રી દરરોજ સ્વાધ્યાય કરો છો ભાગવત, શ્રીમદ ભાગવતનો પાઠ કરી. અને આપણે એમ જોઈએ તો ગોપીનાથજી નિરંતર ભાગવતનો પાઠ કરી 2.5 દિવસ સુધી ભાગવત કરે, ત્યાર પછી જ આ ભોજન આરોગવા પધારતા, અને ત્યાર પછી વહુજી આરોગતા. આપ બહુ કૃપા, વિશેષ આપનું જ હું સાંભળવા માટે આવ્યો છું. એટલે આપે કૃપા કરી, અહીંયા આપણા મને ઝાંખી થઈ, દર્શન થયા, મને બહુ આનંદ થયો. અને આપનું તો અવગાન આમ વાંચ્યા જ કરીએ કે તું એમ થાય કે આપ બોલો છો લખતા જ જઈએ તો જ ખ્યાલ આવે, એટલું બધું આપનું બહુશ્રુતતા, ખૂબ જ વિદ્વત્તા અને શ્રીમદ ભાગવતના પૂર્ણ રસને આપ જાણકાર છો. આપના ઉભય ચરણારવિંદની અંદર દંડવત પ્રણામ કરી હું આપનું વક્તવ્ય આપ શ્રીનાથ ચરણોમાં અર્પણ કરું છું. શ્રી વલ્લભાધીશ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રીજી સાથે અમારો પણ પરિચય ઘણો જૂનો છે, પરમ પ્રકાંડ પુષ્ટિ માર્ગીય વિદ્વાન છે. આજે એમનો પણ આપણને લાભ મળ્યો. દરેક ગામને આવા વિદ્વાન જમાઈ મળવા જોઈએ. મને અમારા પેલા જગદીશભાઈને કહેતા કે તમારું શાસ્ત્રીજી સાસરું કયું? મેં કહું તમે જ્યાંથી આવ્યો ત્યાં સુરત. એ કે હવે આવો તો આવજો. મેં કહું ભાઈ જ્યાંથી છેતરાયો ત્યાં વારંવાર જાતા નથી. પણ 7 દિવસ, આજે 7મો દિવસ ક્યાં આવી ગયો આપણને ખબર ન પડી. કેટલા વખતથી તૈયારીઓ થઈ રહી હતી, અને પૂર્ણ પુરુષોત્તમ પરમ કૃપાળુએ આ પટોડિયા પરિવાર ઉપર પૂર્ણ અનુકંપા કરી અને આ શ્રીમદ ભાગવત કથાને ખૂબ સફળ બનાવી. નિર્વિઘ્ન પ્રભુ કૃપાથી આજે શ્રીમદ ભાગવત કથાનો વિરામનો દિવસ પણ આવી ગયો. કાલથી ફરી પાછા પગ 9-9:30 થાય એટલે આ મંડપ તરફ આવવા માટે નીકળી જશે. હવે શું, હવે શું? માણસ 2 વાર રડે છે. ક્યારે ક્યારે રડે છે? એક જ્યારે
જગતમાં અપસેટ થાય, દુનિયાથી જ્યારે અપસેટ થાય ત્યારે રડે છે, અને કથામાં જ્યારે સેટ થઈ જાય ત્યારે રડે છે. આજે 7મો દિવસ છે ને આપણે બધા એવા સેટ થઈ ગયા છે. પૂજ્યશ્રીની દિવ્ય વાણી શ્રવણ કરી અને હૃદયમાં પ્રભુના એ અલૌકિક ભાવોને, પ્રભુ માટેની એ દિવ્ય શ્રદ્ધાને આપણે હૃદયમાં અંકિત કરી છે ને ત્યારે હવે એમ થાય કે પુનઃ પાછું લૌકિક જગતમાં ભ્રમમાણ થવાનું. પણ ના, આ 7 દિવસ પૂજ્યશ્રીના શ્રી મુખારવિંદથી જે શ્રીમદ ભાગવત કથા આપણે શ્રવણ કરી છે એનું મનન ચિંતન કરીને યદ કિંચિત જીવનમાં અનુસરણ કરશું તો આ 7 દિવસ કથા શ્રવણ કરેલી આપણી લેખે લાગશે. તો આવો, આજે 7મ દિવસ છે. જેટલું બને એટલો અખૂટ લાભ પૂજ્યશ્રીની વાણીનો આપણે સર્વે પ્રાપ્ત કરીએ. કથાના ચરમ અંતિમ દિવસે પુનઃ પૂજ્યશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદમાં 7મ દિવસના શ્રીમદ ભાગવતજીના દિવ્ય વચનામૃત માટે વિનંતી કરીએ. આપણે બધા જ એકવાર હાથ ઊંચા કરી જય જયકાર કરશું. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. नमामि श्रीद्वारकाधीशं शोभया नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णं यशोदो सङ्गलालितम् पूतना सुपयः रक्षिता शेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय श्री गोवर्धननाथ पादयुगलम् हैयं गवीना प्रियम् नित्यं श्री मथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतेश गोकुलपते श्री गोकुलेन्दुं
श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलं गिरिधरं गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्री यदुनायकं किल धन श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरो विपुं स्वीयप्रभो स्मरे पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मंगलं द्वारिकाधीश श्रीलाल प्रभु मंगलं मंगलं वल्लभाधीशो मंगलं विठलेश्वर मंगलं हरिदासस्तु मंगलं श्रीकृष्ण प्रिया मंगलं ब्रजभूमीश मंगलं पुष्टिमङ्गलं मंगलं पुष्टिमङ्गलं मंगलं पुष्टिमङ्गलम् बोलिए श्री द्वारिकाधीश की जय श्री लाल जी प्यारे की जय श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री वल्लभा धीश की जय गोसाई जी परम दयाल की जय श्री भागवत भगवान की जय સમગ્ર દિવ્ય સત્રના મનોરથી પરમ ભગવદી હસમુખભાઈ પટોળિયા એમનો સમગ્ર પરિવાર ખાસ આપણા સત્રમાં પધારેલા ઓળિયા ગામના જ જમાઈ સંપ્રદાયના વિદ્વાન કર્મકાંડમાં નિષ્ણાત એવા શ્રી ચંપકભાઈ શાસ્ત્રીજી એનો સમગ્ર પરિવાર મારા કીર્તનકાર મિત્રો કથામૃતનું પાન કરવા પધારેલા શ્રી વલ્લભના લાડેલા આપ સૌ વૈષ્ણવો
આજે આપણી આ કથા યાત્રાનો 7મો દિવસ, વિરામનો દિવસ. આપણી કથા આજે વિરામ તરફ જઈ રહી છે. ઘણીવાર કોઈ કથાની પત્રિકા આવે, એમાં લખ્યું હોય કથાની સમાપ્તિ ફલાણા ફલાણા અમુક દિવસે. આશ્ચર્ય થાય, ભગવાનની કથા ક્યારે સમાપ્ત થાય ખરી? હા કે ના? શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત પાર નહીં પાવત તાકો. શેષજી 1000 મુખથી દિવસ રાત પ્રભુની લીલાનું ગુણગાન ગાય તો પણ પ્રભુની કથાનો પાર નથી. હરિ અનંત, હરિ કથા અનંત. અને ભગવાનની કથા જો સમાપ્ત થઈ જાય ને તો આ સંસારમાં હાઈવે કકડાટ સિવાય બીજું કંઈ નથી. એટલે યથાધિકાર કથાનો વિરામ થાય. આજે વિરામ થશે, કાલે કંઈ પ્રારંભ પણ થઈ જશે. પ્રભુની કથા તો કંઈ ને કંઈ સતત નિરંતર ચાલતી રહેશે. ગઈકાલે રૂકમણી વિવાહનો આપણે બધાએ ખૂબ આનંદ લીધો. પંચાવનમાં અધ્યાયમાં સુખદેવજી પ્રદ્યુમ્નજીનો જન્મ અને શંબરાસુરના વધની કથા કહે છે. જો 6 દિવસની કથા સાંભળી રહ્યા છો બધા. ઘણા લોકો કહેતા હોય કથા સાંભળવા ઘણા લોકો આવે છે પણ બધાને બહુ યાદ નથી રહેતું, આમ ખંખેરીને બધા ઊભા થઈ જતા હોય. એક વસ્તુ યાદ રાખો, કથા એ ધૂળ નથી ખંખેરીને ઊભા થઈ જાય. કથા એ રસ છે. રસમાં કોઈ ભીંજાયેલા હોય, તમે જો કોઈ પાણીથી ભીંજાયેલો હોય ગમે તેટલું ખંખેરો તો કંઈ કોરો ના થાય. હા, ધૂળ ખંખેરાઈ જાય. તો કથા રસ છે, અમૃત છે. અને એટલા માટે જે રસમાં ભીંજાયેલો હોય એનું અંતઃકરણ સદા પ્રભુની ભક્તિથી ભીંજાયેલું રહે છે. જેવો ભાવ લઈને, જેવી પાત્રતા લઈને આપણે કથામાં આવીએ. કે છે ને, ગામમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું. કોઈક ભાઈ ત્યાં જોવા માટે આવ્યા. 3 મજૂરો કામ કરી રહ્યા હતા. એક મજૂરને પૂછ્યું, તું શું કરી રહ્યો છે? કે હું તો આ પથરા તોડી રહ્યો છું. બીજા મજૂરે કહ્યું, તમારું કામ છે, હું મારી આજીવિકાનું સાધન કરી રહ્યો છું. ત્રીજા મજૂરે કહ્યું, મારા પ્રભુના બિરાજવા માટે હું તો મંદિર સિદ્ધ કરી રહ્યો છું. કામ એક જ કરી રહ્યા છે ત્રણે, પણ જેનો જેવો ભાવ છે, જેવી દ્રષ્ટિ છે, એવું ફળ એને મળે છે. એટલા માટે પરીક્ષિત જેવી પાત્રતા લઈને જો આપણે શ્રવણ કરવા બેસીએ તો 7 દિવસ આપણા જીવનમાં આપણા આત્મકલ્યાણ માટે પૂરતા છે. આગળ આપણે કથા સાંભળી કામદેવની. સુખદેવજી કહે છે, પ્રદ્યુમ્નજી એ કામદેવનો જ અવતાર છે, ભગવાન વાસુદેવનો જ અંશ છે. આગળ આપણે જોવું છે, રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. ફરીથી જન્મ લેવા માટે પોતાના અંશી ભગવાન શ્રી કૃષ્ણનો જ અંશ આશ્રય એમણે લીધો છે. અને એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂકમણીજીના ગર્ભથી પ્રદ્યુમ્નજીના રૂપમાં જન્મ પ્રગટ થયા છે. જો એટલા માટે વસંત પંચમીને આપણે સૌ મદન મહોત્સવ કહીએ છીએ. મદન એટલે કામદેવ. એ જ કામદેવ વસંત પંચમીના દિવસે પ્રદ્યુમ્નજીના રૂપમાં જન્માયા છે. પ્રદ્યુમ્નજી હજી 10 દિવસના હતા. શંબરાસુર નામનો અસુર એમને સૂતિકા ગ્રહમાંથી ઉપાડીને લઈ ગયો અને ભવિષ્યનું જ્ઞાન થઈ ગયું કે અમારો ભાવિ શત્રુ છે. એ પ્રદ્યુમ્નજીને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં એક બહુ મોટું માછલું એમને ગળી ગયું.
માછીમારોએ પેલું માછલું પકડ્યું, સંબરાસુરને ત્યાં લઈ ગયા, ના રસોડામાં આપ્યું. રસોઈયાઓએ માછીમારોનું પેટ ચીર્યું, એમાંથી બાળક પ્રદ્યુમ્ન જે જીવતા નીકળ્યા. એ સંબરાસુરને ત્યાં માયાવતી નામ એક દાસી હતી. આ માયાવતી એ બીજો કોઈ નહીં, કામદેવની હંમેશની પત્ની રતિ હતી. રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી કામદેવ ભસ્મ થઈ ગયા, અનંગ થયા. ફરીથી પોતાના પતિના દેહ ધારણ કરવાની પ્રતીક્ષા કરી રહી હતી અને નામ બદલી દાસીના રૂપમાં સંબરાસુરને ત્યાં રહી હતી. રસોઈયાએ બાળક લઈ માયાવતીને આપ્યું. માયાવતીને બાળકમાં સ્નેહ થવા લાગ્યો. નારદજી આવીને બધી વાત કહી કે આ બાળક બીજું કોઈ નહીં, તારા જ હરમેશના પતિ કામદેવ છે. જોતામાં તો પ્રદ્યુમ્નજી મોટા થઈ ગયા. એમનો રૂપ, રંગ, વર્ણ આબેહુ ભગવાન શ્રી કૃષ્ણના જેવો હતો. સમય જોઈને માયાવતીએ પ્રદ્યુમ્નજીના બધી વાત કરી અને એમને મહામાયા નામની વૈષ્ણવી દીક્ષા આપી, જે તમામ આસુરી શક્તિઓનો નાશ કરી શકે. પ્રદ્યુમ્નજીએ યુદ્ધ માટે સંબરાસુરને પડકાર કર્યો, યુદ્ધમાં એનો વધ કર્યો. માયાવતી આ પ્રદ્યુમ્નજીને લઈ આકાશ માર્ગે દ્વારકા પહોંચી. ભગવાન શ્રી કૃષ્ણ તો બધું જાણતા જ હતા, પણ પ્રભુ કઈ ન બોલ્યા. આ બાળકને જોઈને રૂકમણીજીને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. ત્યારે નારદજી આવી અને સમગ્ર આ લીલાનો બધો પ્રકાર કહ્યો, શું શું ઘટના બની. વર્ષો પછી પોતાના પુત્રને આવેલા જોઈ બધા જ પ્રસન્ન થયા, હૃદય સાથે લગાડ્યા. ત્યાર પછી આગળ 56મા અધ્યાયમાં સમંતકમણી જામવતીજી અને સત્યભામાજી સાથે પ્રભુના વિવાહની કથા કરી. સત્રાજીત નામનો યાદવ સૂર્યનો પરમ ભક્ત હતો અને સૂર્યનારાયણ ભગવાન સત્રાજીતના મિત્ર બની ગયા હતા. સૂર્યનારાયણે સત્રાજીતને સ્યમંતક નામનો મણિ ભેટ આપ્યો, જે ધારણ કરવાથી સત્રાજીતનું તેજ સૂર્ય સમાન લાગે અને આ મણિ પ્રતિદિન 8 ભાર સુવર્ણ આપે. જ્યાં આ મણિની પ્રતિષ્ઠા થાય ત્યાં ક્યારે દુષ્કાળ ન પડે, હંમેશા સમૃદ્ધિ રહે, કોઈ માંદગી ના આવે. એક મંદિર બનાવી સત્રાજીતે મણિને પ્રતિષ્ઠિત કર્યો હતો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ સમય જોઈને સત્રાજીત પાસે માંગણી કરી કે સત્રાજીત, આ મણિ તું મહારાજ ઉગ્રસેનને આપી દે. રાજ્યમાં જો મણિ પ્રતિષ્ઠિત થશે તો આખું રાજ્ય સમૃદ્ધ રહેશે, આખી પ્રજા, સમગ્ર પ્રજા સુખી રહેશે. પણ સત્રાજીત અર્થલોલુપ હતો, લોભી હતો, મણિ ના આપ્યો. એકવાર સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન સમય જોઈ પેલો મણિ ઉપાડી લાવ્યો, પોતાના ગળામાં એને પહેરી લીધો. ઘોડા પર બેસીને શિકાર કરવા માટે નીકળ્યો. જંગલમાં આવ્યો. જો આ મણિ દૈવી હતો, પેલા પ્રસેને ગળામાં પહેર્યો એટલે અશુદ્ધ થયો, એટલે દેવીના વાહન સિંહે ઘોડા સાથે પેલા પ્રસેનને મારી નાખ્યો અને એ મણિ મોઢામાં પકડીને સિંહ ત્યાંથી આગળ લઈ ગયો. હવે જો સિંહના નખ શુદ્ધ કહેવાય, ચર્મ શુદ્ધ કહેવાય, પણ સિંહનું મુખ અશુદ્ધ છે અને મણિ મુખથી પકડ્યો એટલે વૃક્ષરાજ જાંબુવાને સિંહને માર્યો અને મણિ ત્યાંથી લઈને પોતાની ગુફામાં ચાલ્યા ગયા. અહીંયા મંદિરમાં મણિ ના મળ્યો એટલે સત્રાજીતને સીધી શંકા ગઈ છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. વારંવાર કૃષ્ણ મણિની માગણી કરતા હતા, નક્કી કૃષ્ણએ આ મણિ ચોર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પર આડ આવી.
એનું કારણ બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીનો ચંદ્રમા જોયો હતો. અને આપણે ત્યાં એવી લોકવાહિકા છે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ ચંદ્રમાનું દર્શન કરે તો એના પર ખોટું કલંક આવે છે, અને કોઈના પર ખોટું કલંક આવે તો સમંતક મણિના આખ્યાનનો પાઠ કરવાથી એ કલંક દૂર થાય છે. ભગવાન ઉપર આવી છે. સુખદેવજી કહે છે, સત્રાજિત સ્વતનયામ કૃષ્ણ જો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્લોક છે ને ત્યાં સુધી વ્યાસજીની સમાધિ ભાષા છે. ત્યાર પછી સમાધિ ભાષાને અનુકૂળ લૌકિકી ભાષા છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આળ આવી છે. સત્રાજીત અપશબ્દો બોલે છે, આગળ શિશુપાલ પણ અપશબ્દો બોલે છે, અને આ બધું સમાધિ ભાષામાં ન હોય. સમાધિમાં તો કેવળ વ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું. એટલા માટે એ વ્યાસજીની સમાધિ ભાષાને શ્રી મહાપ્રભુજી પ્રમાણ માને છે. ભગવાને વિચાર્યું લોકોને સમજાવીશ તો લોકો સમજશે નહીં. જો જેને સમાજમાં સારું કામ કરવું હોય એને સમાજના આક્ષેપો પણ સહન કરવા પડે છે. લોકોની નિંદા પણ સહન કરવી પડે. લોકોનો સ્વભાવ છે. જ્યાં સુધી તમે લોકોના કામ કરી આપો, તમે સમાજમાં લોકોને ઉપયોગી થાઓ, ત્યાં સુધી લોકો તાળી વગાડે, અને નહીં તો પછી ગાળી. આ લોકોનો સ્વભાવ છે. એવું લાગે કે આ માણસ કામનો નથી રહ્યો, એ જ સમાજ તમારી ઉપેક્ષા કરવા લાગે. આજે સમાજ તમારી જય જયકાર કરતો હોય, વખાણ કરતો હોય, વાહ કરતો હોય, તો લોકોનો બહુ ભરોસો ના કરવો. सूरदास जी कहते मनुष्य जाति को नाही भरोसो, छिन विहार छिन पार, सच्चे स्नेही नंद कुमार. साचा स्नेही तो प्रभु જ છે કેવલ. લોકોનો બહુ ભરોસો ન કરવો. આજે જે આપણા હોય કાલે પરાયા થઈ જાય. મિત્ર ક્યારેક શત્રુ બની જાય, શત્રુ ક્યારેક મિત્ર બની જાય. ભગવાન પર આક્ષેપ આવ્યો છે. લોકો નિંદા કરવા લાગ્યા. આ કૃષ્ણ ભલે દ્વારકાનો રાજા થયો પણ છે તો ગોવાળીઓને. નાનપણથી ચોરીઓ કરવાનો સ્વભાવ હતો. માખણની ચોરી કરી, ગોપીઓના ચીર હરણ કર્યા, રૂકમણીનું હરણ કરીને લઈ ગયા. નક્કી આ મણી કૃષ્ણએ ચોર્યો છે. ભગવાને વિચાર્યું મારા પર ખોટો આક્ષેપ આવ્યો છે, અને મારે જે દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડશે. લોકોના મોઢા બંધ ના કરી શકાય. સમાજમાં લોકો આપણી ઉપેક્ષા કે નિંદા કરે તો એને સામે કામ કરીને આપણે બતાવીએ તો લોકોનું મોઢું આપોઆપ બંધ થઈ જાય. બાકી લોકોના મોઢા બંધ કરવાથી લોકો ચૂપ ના રહે. ભગવાન થોડા યાદવોને લઈ મણી શોધવા માટે નીકળ્યા. વનમાં આવ્યા. ઘોડાના પગલા જોતા જોતા પાછળ ગયા. ત્યાં ઘોડાનું ને પ્રસન્નનું મૃત શરીર પડ્યું હતું. મણી ના મળ્યો. ત્યાં સિંહના પગલા દેખાયા. એ શોધતા શોધતા ગયા. સિંહનું પણ મરેલું શરીર પડ્યું હતું. ત્યાંથી રીછના પગલા દેખાયા. એને જોતા જોતા જામવાનજીની ગુફા સુધી ભગવાન પધાર્યા. યાદવોને બહાર ઉભા રાખી ભગવાન અંદર પધાર્યા. જોયું તો રીછના બાળકો એ મણી સાથે રમતા હતા. જ્યાં ભગવાન મણી લેવા જાય અજાણ્યા વ્યક્તિને જોઈ રીછના નાના બાળકો ચીસાચીસ કરવા લાગ્યા. જાંબુવાનજી આવ્યા. ભગવાન સાથે જાંબુવાનજીનું દ્વંદ્વ યુદ્ધ થયું છે. પ્રભુના પ્રહારોથી જાંબુવાનજી થાકી ગયા. શરીરના સાંધા ઢીલા પડી ગયા. પ્રભુના ચરણમાં પડ્યા કે પ્રભુ આપને હું ઓળખી ગયો છું. આપ જ ગત જન્મના ભગવાન રામ છો. આપ જ બધા પ્રાણીઓના મનોબળ અને ઇન્દ્રિય બનો છો. પ્રસંગ એવો આવે છે કે રામાવતારમાં આ જાંબવાનજી ભગવાનના સેનાપતિ હતા અને સલાહકાર હતા. યુદ્ધમાં એમણે પ્રત્યક્ષ ભાગ નથી લીધો. પોતાની રીછોની સેના આપી, પોતેનું સંચાલન કર્યું.
ત્યારે મેં પ્રભુને વિનંતી કરી કે ભગવાન, મારા બુદ્ધિ કૌશલ્યથી આપે મારી સેવા લીધી, પણ મારા શરીરના બળથી આપ ક્યારે મારી સેવા લેશો? ત્યારે ભગવાને કૃષ્ણાવતારમાં એમનો મનોરથ પૂરો કર્યો. ભગવાને એમની સાથે યુદ્ધ કર્યું છે. જાંબવાનજીએ સમંતક મણિ ભગવાનને અર્પણ કર્યો અને વિનંતી કરી કે પ્રભુ, આ મારી કન્યા જાંબવતી પણ હું આપને અર્પણ કરું છું, આપ પાણી ગ્રહણ કરો. સમંતક મણિ અને જાંબવતીજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. આ યુગલ સ્વરૂપને જોઈને બધા દ્વારકાવાસીઓ પ્રસન્ન થયા. પછી મહારાજ ઉગ્રસેનની સભામાં સત્રાજીતને બોલાવી અને ભગવાને બધાની વચ્ચે એ મણિ સત્રાજીતને આપ્યો અને જે ઘટના બની હતી એ બધી કહી. સત્રાજીત શરમાયો. અરે અજાણતા મારાથી કૃષ્ણનો કેટલો મોટો અપરાધ થયો. મેં કૃષ્ણને અપશબ્દો કહ્યા. હવે એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું? ભગવાન પ્રસન્ન કઈ રીતે થાય? તો કે આ મણિ હું ભગવાનને અર્પણ કરું અને કન્યાઓમાં રત્ન જેવી મારી પુત્રી સત્યભામા હું પ્રભુને અર્પણ કરું. સત્યભામાજી સાથે પ્રભુનો વિવાહ થયો. ભગવાને મણિ સત્રાજીતને પાછો આપ્યો. કેવલ એના ફળનો સ્વીકાર કર્યો. ભગવાનની 3 પટરાણી થઈ: રૂકમણીજી, જાંબવતીજી અને સત્યભામાજી. રૂકમણીજી એ સત્વગુણનું સ્વરૂપ છે, લક્ષ્મીનો અવતાર છે. જાંબવતીજી રજોગુણનું સ્વરૂપ છે, સરસ્વતીનો અવતાર છે. અને સત્યભામાજી તમોગુણનો અવતાર છે, એ ભૂમિનું સ્વરૂપ છે. પ્રકૃતિના 3 ગુણો સાથે ભગવાનનું વર્ણન થયું છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પધાર્યા. આ તરફ અક્રૂરજી અને કૃતવર્માએ શતધન્વા નામના યાદવને ચડાવ્યો. જો તો ખરા, સત્રાજીતે આપણને વચન આપ્યું હતું એની કન્યા તમારી સાથે પરણાવશે. એ વચન તોડીને ભગવાન કૃષ્ણ સાથે પરણાવી. આપણું અપમાન થયું છે, એનો બદલો લેવો જોઈએ. તો સત્રાજીતને મારીને મણિ લઈ લે. પેલો કૃતવર્મા એની વાતોમાં આવી ગયો. સત્રાજીતને મારી મણિ લઈને ત્યાંથી ભાગી ગયો. ભગવાનને જ્યારે આ વાતની ખબર પડી, ભગવાન ખૂબ જ ક્રોધિત થયા. ભગવાનના ભયથી એ શતધન્વા મણિ અક્રૂરજીની પાસે સંતાડી અને જંગલમાં ભાગી ગયો. ભગવાન એનો પીછો કરી જંગલમાં જઈને માર્યો. આ બધા સમાચાર જ્યારે અક્રૂરજીને મળ્યા, અક્રૂરજી ભયભીત થઈ ગયા અને પોતાના મામા કાશીરાજને ત્યારે એવા કાશી ચાલ્યા ગયા. આ સમંતક મણિ દરરોજ 8 બાર સુવર્ણ આપે એટલે અક્રૂરજી પુષ્કળ દાન કરે, મોટા મોટા યજ્ઞો કરે, યજ્ઞની વેદીઓ સોનાની બનાવે. ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ પર સમંતક મણિનો આરોપ આવ્યો. ત્યારે ભગવાને સેવક મોકલી અક્રૂરજીને પાછા બોલાવ્યા અને બધાની વચ્ચે અક્રૂરજી પાસે એ મણિ માંગ્યો છે. જો અક્રૂરજી પ્રભુના ભક્ત હતા, પણ થોડા લોભી હતા. પેલા સમંતક મણિમાં એમનું મન હતું. વૈષ્ણવ એક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ છે. જો આપણું એક દુર્ભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજીના કેટલાય ગ્રંથો આજે આપણને અપ્રાપ્ય છે. 52 ઉપનિષદો પર શ્રી મહાપ્રભુજીએ ટીકા લખી છે. વાલ્મીકી રામાયણ પર શ્રી મહાપ્રભુજી લૌકિકી ટીકા લખી છે. બધા ગ્રંથો આજે અપ્રાપ્ય છે. ઘણા એના કારણો છે. એ જો ગ્રંથો આજે પ્રાપ્ત હોય તો વેદો ઉપનિષદો શાસ્ત્રને સમજવામાં ઓર વધારે સરળતા થાય. અને ક્યાંક ક્યાંક ભગવદીઓ પાસે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો બિરાજે છે તો એ કોઈને બતાવતા નથી. એક ગ્રંથ એવો છે કે જેમાં વર્ણન કર્યું છે કૃષ્ણાવતારમાં પ્રભુના અધૂરા રહી ગયેલા ઘણા કાર્યો ઠાકોરજીએ વલ્લભાવતારમાં શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પૂર્ણ કર્યા છે.
એક કાર્ય તો પેલું બતાવ્યું, આપ જાણો છો બધા, સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે ભૂમિ ભાગ્ય, ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્ય સહજ સુંદર. શ્રી મહાપ્રભુજીના ભૂમિના ભાગ્ય રૂપ ગયા. એનું કારણ ભૂમિની પૃથ્વીની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો છે. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં લીલા કરી. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા ચારત. ભગવાન ગોપાલ છે, ગોવાળ નથી. અને ગાયો જો ખુલ્લા ચરણથી વિહાર કરે તો ગોપાલથી પાદુકા કેમ ધારણ કરી શકાય? પોતાના ચરણારવિંદથી આ વ્રજની ભૂમિને પ્રભુએ સનાત કરી. પછી પ્રભુની રાજલીલા શરૂ થઈ, મથુરા, દ્વારકા, અને પ્રભુ રાજાધિરાજ થયા, ચરણમાં પાદુકા ધારણ કરી છે. એટલે ભૂમિ પ્રભુને વિનંતી કરે છે કે કૃપાનાથ, આપનું પ્રાગટ્ય મારા તાપને દૂર કરવા માટે થયું. આ સમગ્ર ભૂમિને આપના ચરણો પધરાવીને આપ ક્યારે અલંકૃત કરશો? અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ 3 વખત ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. સમગ્ર ભૂમિને સનાત કરી છે, એટલે ભૂમિ ભાગ્ય કહેવાય. કેટલાય કાર્યોમાં બતાવ્યા છે. મને બીજું કાર્ય કા પ્રસંગ તમે વાંચ્યો હશે કે શ્રી મહાપ્રભુજી જ્યારે હિમાચલ પ્રદેશ પધાર્યા અને બદ્રિકાશ્રમ તરફ પધારી રહ્યા હતા, ત્યારે એક વિશાળ હિમખંડની મોટી શિલા પહાડ પરથી ગબડતી આવી. શ્રી મહાપ્રભુજી આગળ પધારી ગયા અને કૃષ્ણદાસ મેઘને 3 દિવસ સુધી એ શિલાને પકડી રાખી. પ્રશ્ન થાય, શિલા કોણ હશે, ક્યારથી હશે? શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે જ કેમ ઉપરથી પડી? તેનું કારણમાં બતાવ્યું છે કે અક્રૂરજીનું મન પેલા સમંતક મણીમાં હતું. મણી છેવટે તો પથ્થર જ છે ને. અને આપણે આગળ જોયું કે અંતે મતિ એવી ગતિ. અંતિમ સમયમાં તમારા ચિત્તની વૃત્તિઓ જેવી હોય એવી જીવની ગતિ થાય. પથ્થરમાં મતિ હતી એટલે એમનો જન્મ પથ્થરના રૂપમાં થયો છે. જ્યારે શ્રી મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધારી રહ્યા હતા, આ પથ્થરના રૂપમાં રહેલા અક્રૂરજીએ જ્યારે શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા, વિચાર્યું, અરે આ તો એ જ ગયા જન્મના ભગવાન શ્રી કૃષ્ણ છે. પૂર્વ જન્મના દોષના કારણે મને પથ્થરની યોની મળી, તો હું શ્રી વલ્લભના ચરણમાં આળોટી લઉં, એ ચરણ રથથી કદાચ મારો ઉદ્ધાર થઈ જાય. શ્રી મહાપ્રભુજી ઓળખી ગયા, અરે આ તો અક્રૂરજી છે, એ જ પથ્થરના રૂપમાં છે. અરે એનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય તો મારા સેવકમાં પણ છે. એ વિચારી શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા અને કૃષ્ણદાસ મેઘને 3 દિવસ સુધી એ હિમખંડની શિલાને પકડી રાખી અને 3 દિવસમાં સત્વ, રજ અને તમ 3 ગુણો દૂર કરી નિર્ગુણ બનાવીને પછી એનો ઉદ્ધાર કર્યો છે. તો એ રીતે ઠાકોરજી લીલા કરી. 58મા અધ્યાયમાં ભગવાનના અન્ય વિવાહોની ચર્ચા સુખદેવજી કરે છે. એકવાર ભગવાન અર્જુન સાથે પોતાના કપિધ્વજ નામના રથમાં બિરાજ્યા હતા. ભગવાનને તરસ લાગી, યમુનાજીના કિનારે પધાર્યા. અર્જુન પ્રભુના માટે જલ ભરવા ગયો. ત્યાંને જલમાં એક સુંદર કન્યાને જોઈ. પૂછ્યું, હે સુંદરી, તમે કોણ છો? તમારું નામ શું? તમે કોના પુત્રી છો? અને ત્યારે કન્યા ઉત્તર આપે છે, આદિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્રા યાવદચ્યુત દર્શનમ. હું ભગવાન સૂર્યદેવની પુત્રી છું. મારું નામ કાલિંદી છે. આ યમુનાજીના જલમાં મારા પિતાએ મને રહેવા માટે ભવન બનાવી આપ્યું છે. અને જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી અહીંયા રહીને હું તપ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. કાલિંદીજી સાથે વર્ણન થયું અને કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પટરાણી થયા છે. જો યમુનાજી અને કાલિંદીજીમાં ફરક છે. ઘણા વૈષ્ણવ એક જ માને છે. યમુનાજીનું પણ એક નામ કાલિંદી છે. કલિંદ પર્વત પર થઈને ગૌલોક ધામમાંથી પધાર્યા એટલે તો કાલિંદી છે જ. પણ કાલિંદી નામની વ્યુત્પત્તિ બતાવી. કલિંદ દ્યોતિ ખંડયતિ ઇતિ કાલિંદી. કલિયુગના જે દોષો છે એને દૂર કરી જીવને નિર્દોષ બનાવી પ્રભુ સુધી પહોંચાડે એટલા માટે યમુનાજીનું નામ કાલિંદી છે. યમુનાજી પણ સૂર્યપુત્રી છે, ભાનુસુતા કહેવાય છે, અને આ કાલિંદીજી પણ સૂર્યપુત્રી છે.
કાલિંદીજી એ ભૌતિક સૂર્યના પુત્રી છે. કુલ 12 સૂર્ય છે અને સૂર્યને પણ જે તેજ પ્રદાન કરે એ આદિત્ય નારાયણના હૃદયમાંથી યમુનાજીનું પ્રાગટ્ય છે. યમુનાજી છે વ્રજલીલામાં ચતુર્થ પ્રિયા છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અને આ કાલિંદીજી છે એ દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પટરાણી છે. એટલે બંનેના એક નામ માની લેશો. યમુનાજીનું પણ નામ કાલિંદી છે અને આ દ્વારકા લીલામાં ચોથા પટરાણી કાલિંદીજી છે. ત્યાર પછી ભગવાનના વિવાહ અવંતિકા નરેશ રાજા વિંદ અને અરવિંદની બહેન મિત્રવિંદા સાથે થયા. સત્યાજી સાથે થયા. કૈકેયી દેશની રાજકુમારી ભદ્રા સાથે પ્રભુના વિવાહ થયા અને મદ્ર દેશના રાજાની કન્યા લક્ષ્મણાજી સાથે ભગવાનના લગ્ન થયા. એ રીતે દ્વારકામાં ભગવાનના 8 પટરાણી થયા. પેલા 3 એ સત્વગુણ, રજોગુણ, તમોગુણનું સ્વરૂપ છે અને બીજા 5 પટરાણી એ પંચપર્વા વિદ્યાનું સ્વરૂપ છે. કાલિંદીજી વૈરાગ્ય, મિત્રવિંદા સાંખ્ય, સત્યાજી યોગ, ભદ્રા તપ અને લક્ષ્મણાજી ભક્તિનું સ્વરૂપ છે. એ રીતે પ્રભુના 8 પટરાણી થયા. ત્યાર પછી ભગવાનના 16,000 કન્યાઓ સાથે વિવાહની ચર્ચા સુખદેવજી કરે છે. અહીંયા પ્રશ્ન થાય કે આજે 7મો દિવસ છે, પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો છે, જેનું મૃત્યુ નજીક હોય એની પાસે જ્ઞાનની કે મોક્ષની ચર્ચા થવી જોઈએ. સુખદેવજી પ્રભુના વિવાહોની ચર્ચા કરે છે. એનું કારણ 6 દિવસ કથા શ્રવણ કરી પરીક્ષિત સમજી ગયો હતો કે જે દિવસે જીવાત્માનો જન્મ થયો, માનો પ્રભુની સાથેનો વિવાહ થઈ ગયો, માત્ર પોતાના પ્રિયતમનું આણું આવવાનું બાકી છે, પ્રિયતમનું નિમંત્રણ આવવાનું બાકી છે. અને એટલા માટે જે સમજદાર છે, જે પ્રભુની લીલાને સમજે છે, એને ક્યારેય મૃત્યુનો ભય સતાવતો નથી. એ તો મૃત્યુને પોતાના પ્રિયતમનું નિમંત્રણ માને છે. આજે મારું મિલન મારા પ્રિયતમની સાથે થશે અને એટલા માટે પ્રભુના વિવાહોની ચર્ચા કરે છે. ભૌમાસુર નામનો અસુરીનું બીજું નામ નરકાસુર હતું. અનેક રાજ્યો પર આક્રમણ કરી રાજાઓને જીતી અને બધી રાજાઓની કન્યાઓને પોતાની કેદમાં રાખી હતી. 16,000 કન્યાઓને પોતાની કેદમાં રાખી હતી. આ 16,000 કન્યાઓ એ જીવની વૃત્તિઓ છે. એ નરકાસુરના નગરનું નામ હતું પ્રાગ જ્યોતિષપુર અને પોતાના નગરની રક્ષા માટે એને 6 અભેદ્ય દુર્ગ એટલે કિલ્લાઓ બનાવ્યા હતા. કોઈ કિલ્લાઓને તોડીને અંદર ના જઈ શકે. સૌથી પહેલા ગિરિ દુર્ગ, ચારે તરફ પર્વતની એવી વિશાળ હારમાળાઓ હતી કે પર્વતને ઉલ્લંઘીને કોઈ આવી ના શકે. શસ્ત્ર દુર્ગ, નગરની ચારે બાજુ આધુનિક શસ્ત્ર સાથે સિપાહીઓ પેરો ભરતા હતા. ત્રીજું હતું જલ દુર્ગ, નગરની ચારે તરફ પાણી ભરેલી એવી ઊંડી ખાઈઓ હતી જેમાં મગરમચ્છ જેવા મોટા મોટા જળચરો હતા. ચોથો હતો અગ્નિ દુર્ગ, નગરની ચારે તરફ સતત ધગધગતો અગ્નિ પ્રજ્વલિત રહેતો, એમાંથી કોઈ નીકળી ના શકે. પાંચમો પવન દુર્ગ, ચારે બાજુ વાવાઝોડાની જેમ પ્રચંડ ધૂળની ડમરીઓ ઉડતી, કોઈ પણ એના નગરમાં પ્રવેશ ન કરી શકે. અને છઠ્ઠો હતો મૂર પાસ દુર્ગ, મૂર નામનો અસુર, એને ચારે તરફ પોતાની માયાની ઝાડ બિછાવી હતી. આ મૂર દાનવ ભક્ત અને ભગવાનની વચ્ચે પ્રતિબંધ રૂપ છે. યમુનાજીની આ તરફ એ નરકાસુરનો કિલ્લો અને સામે વ્રજમાં પ્રભુ લીલા કરતા હોય. 16,000 કન્યાઓને પ્રભુની લીલાના દર્શન ના થવા દે. ભક્ત અને ભગવાનની વચ્ચે અવરોધ રૂપ છે, જલના દોષ રૂપ બનાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા, બધા દુર્ગ તોડી નાખ્યા અને મૂળ દાનવને ભગવાને માર્યો. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ મુરારી કહેવાયા. મુરારી પદ પંકજ. યમુનાષ્ટકમાં વિશેષ રૂપે મુરારી નામ લેવાયું છે. ભગવાનના અનેક નામ છે, પણ જ્યાં જ્યાં પ્રભુના જે નામનો ઉલ્લેખ થયો છે એ વિશેષ કારણ રૂપ છે.
જીવ અને ભક્તની વચ્ચેના પ્રતિબંધ અને અંતરાયને શ્રી યમુનાજી દૂર કરનારા છે. એટલા માટે યમુનાષ્ટકમાં ત્યાં મુરારી નામનો ઉલ્લેખ કર્યો છે. આ 16,000 કન્યાઓને ભગવાને છોડાવી. ભગવાને કહ્યું સન્માન સાથે હું તમારા નગરમાં તમને પાછા મોકલાવું. ત્યારે આ કન્યાઓ પ્રભુને કહે છે, પ્રભુ અત્યાર સુધી તો સંસારની કેદમાં અમે ફસાયેલી હતી. આ સંસારની કેદમાંથી આપે કૃપા કરી અને અમને છોડાવી છે. પાછા શા માટે સંસારમાં નાખો છો? અમે તો મનોમન આપને વરી ચૂક્યા છીએ. પ્રભુ અમારા સ્વામી તો આપ જ છો, આપ કૃપા કરીને મારો સ્વીકાર કરો. અને કન્યાઓનું મન માનો અંદરથી કહી રહ્યું છે, आओ मेरी सखियां मुझे मेहंदी लगा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो. हे प्रभु आप અમારો સ્વીકાર કરો. जो जन्मे और मर जाए, मैं वरू मारा श्याम ने, मारो छुड़लो मर जा. सखियों मुझे मेहंदी लगा दो, मेरी सखियों मुझे मेहंदी लगा दो. मेहंदी लगा दो मुझे ऐसा सजा दो. मेहंदी लगा दो मुझे ऐसा सजा दो. मुझे श्याम सुंदर की दुल्हन बना दो. मुझे श्याम सुंदर की दुल्हन बना दो. मुझे मेरे मोहन की दुल्हन बना दो. मुझे मेरे मोहन की दुल्हन बना दो. सत्संग में मेरी बात चलाई, सत्संग में मेरी बात चलाई. सद्गुरु ने मेरी कीनी सगाई. सद्गुरु ने मेरी कीनी सगाई. सत्संग में मेरी बात चलाई. सत्संग में मेरी बात चलाई. सद्गुरु ने मेरी कीनी सगाई. सद्गुरु ने मेरी कीनी सगाई. उनको बुला के हाथ लेवा तो करा दो. उनको बुला के हाथ लेवा तो करा दो. मुझे श्याम सुंदर की दुल्हन बना दो. मुझे श्याम सुंदर की दुल्हन बना दो. मुझे मेरे मोहन की दुल्हन बना दो. मुझे मेरे मोहन की दुल्हन बना दो. ऐसी पहनू चूड़ी जो कबहू न टूटे. ऐसी पहनू चूड़ी जो कबहू न टूटे. ऐसो वरु दुल्हा जो कबहू न रूठे. ऐसो वरु दुल्हा जो कबहू न रूठे. ऐसी पहनू चूड़ी जो कबहू न टूटे. ऐसी पहनू चूड़ी जो कबहू न टूटे. ऐसा वरु दुल्हा जो कबहू न रूठे. ऐसा वरु दुल्हा जो कबहू न रूठे. अटल
सुहाग की बिंदिया लगा दो, अटल सुहाग की बिंदिया लगा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना। चुनरी जो रंग नहीं छूटे, ऐसी और चुनरी जो रंग नाही छूटे, ऐसी और चुनरी जो रंग नहीं छूटे, ऐसी और चुनरी जो रंग नाही छूटे, प्रीत का धागा कब न टूटे, प्रीत का धागा आज मेरी मोतियों से मांग सजा दो, आज मेरी मोतियों से मांग सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी, भक्ति का सुरमा में आंखों में लगाऊंगी, भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी, भक्ति का सुरमा में आंखों में लगाऊंगी, इस दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, मेरे श्याम की हो जाऊंगी, मेरे श्याम की हो जाऊंगी, मेरे मोहन की हो जाऊंगी, मेरे मोहन की हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, सदगुरु बुला के मेरे फेरे तो पढ़ा दो, सतगुरु बुला के मेरे फेरे तो करा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो। बांध के श्याम को रिझाऊंगी, घुंघरू में बांध के श्याम को रिझाऊंगी, घुंघरू में बांध के श्याम को रिझाऊंगी, घुंघरू में बांध के श्याम को रिझाऊंगी, मन का एक तारा लेके श्याम श्याम गाऊंगी, मन का एक तारा लेके श्याम श्याम गाऊंगी, हाँ श्याम श्याम गाऊंगी, हाँ श्याम श्याम गाऊंगी, हाँ मोहन मोहन गाऊंगी, हाँ मोहन मोहन गाऊंगी, मन का एक तारा लेके श्याम श्याम
गाऊंगी। मन का एक तारा लेके श्याम श्याम गाऊंगी। सदगुरु बुला के मुझे विदा तो करा दो। सदगुरु बुला के मुझे विदा तो करा दो। मुझे श्याम सुंदर के दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर के दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ આપ અમારો સ્વીકાર કરો। જો ઠાકોરજીએ વિચાર્યું હોત ને તો એમને પોતાની દાસી તરીકે પણ રાખી શકે। પ્રભુ પરમ કૃપાળુ છે। સ્ત્રી જાતિનું પ્રભુએ કેટલું સન્માન કર્યું છે। વ્રજલીલામાં પણ ગોપીઓના માધ્યમથી સ્ત્રી શક્તિને ઠાકોરજીએ જાગૃત કરી છે। સ્ત્રી એ શક્તિ છે। માતૃ રૂપે, બહેન રૂપે, પત્ની રૂપે, પુત્રી રૂપે એ શક્તિનું સ્વરૂપ છે। શક્તિનો જ્યારે સદુપયોગ થાય ત્યારે સમાજનો વિકાસ થાય, અને શક્તિનો દુરુપયોગ થાય તો એનાથી વિનાશ પણ સર્જી શકાય। એટલા માટે સ્ત્રી શક્તિ જાગૃત હોવી જોઈએ। સ્ત્રીઓ હંમેશા ભણેલી હોવી જોઈએ। દરેક અવસ્થામાં એ પુરુષોને સહાયક છે, અને ભગવાને આ સમાજમાં સ્ત્રી શક્તિને જાગૃત કરી છે, એનું સન્માન કર્યું છે। ભગવાને વ્યવસ્થા કરી 16,000 કન્યાઓને દ્વારકા પહોંચાડી, અને એક જ સમયમાં, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપો ધારણ કરી અને ભગવાને એમની સાથે વિવાહ કર્યા છે। આ 16,000 રાણીઓ ભગવાનની થઈ। વ્રજલીલામાં પણ રાસના સમયે 16,000 ગોપીઓ હતી। ઠાકોરજી એટલા સ્વરૂપ પ્રગટ કરી અને પ્રત્યેક વ્રજભક્તો સાથે સ્વતંત્ર રમણ કર્યું છે। આમ સાંભળે તો લોકોને આશ્ચર્ય થાય, આવું થોડી થઈ શકે, પણ આપણા શાસ્ત્રોમાં વિજ્ઞાન ભારોભાર ભરેલું છે। હું તો હંમેશા કહું છું કે આપણી જીવન પદ્ધતિની દરેક ક્રિયાઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે। આજે લોકોમાંથી એ સમજણ ચાલી ગઈ છે। સંસ્કૃત ભાષા લગભગ લુપ્ત નહીવત જેવી થઈ ગઈ છે। આજે લોકોને સંસ્કૃત અઘરું લાગે। ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ, અરેબિક આ બધી ભાષાઓમાં લોકોને આજે ઇન્ટરેસ્ટ હોય, અંગ્રેજી વગર તો ચાલે જ નહીં। આની પહેલાની સરકારે સંસ્કૃત ભાષાને ડેડ લેંગ્વેજ, મૃત ભાષા ઘોષિત કરી છે। બહુ દુર્ભાગ્ય છે આપણા દેશનું, અને એટલા માટે પ્રાચીન ધર્મગ્રંથો આજે પસ્તીઓમાં જોવા મળે છે। તમને આશ્ચર્ય થશે, વિદેશના, યુરોપના લોકો લાખો ડોલરની કિંમત ચૂકવી અને ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ, હસ્તપ્રત છે જે વિદેશમાં લઈ જાય છે, અને આપણા ધર્મગ્રંથોમાંથી આજે નવા નવા સંશોધનો વિદેશમાં થઈ રહ્યા છે। એનું કારણ
તમે દુનિયાના તમામ ધર્મોનો ઇતિહાસ તપાસો, 1500 થી 3500 વર્ષનો સમય થયો હશે. શું એ પેલા ધર્મ નહીં હતો? એ પેલા શું લોકો ધર્મને નહીં જીવતા હતા? ભગવાન કૃષ્ણને કેટલા વર્ષ થયા? કોઈ કહેશો? જન્માષ્ટમી મનાવીએ છીએ ને, આપણો કે આપણા બાળકનો કે પત્નીનો કે મિત્રનો કેટલામો જન્મદિવસ છે ખબર હોય? આપણા આરાધ્ય કૃષ્ણ છે. કેટલા વર્ષ થાય કૃષ્ણને? રાઉન્ડ ફિગર એકદમ. છેલ્લા 20 વર્ષથી સાંભળું છું 5000, વધતું જ નથી આગળ. 5247 વર્ષ થયા. દ્વાપરના અંતમાં રામચંદ્રજી એમનાથી એક યુગ પહેલા થયા. 8,69,246 વર્ષ થયા રામચંદ્રજીના, આપણા પંચાંગ પ્રમાણે. અંગ્રેજીનું પ્રિડિક્શન જુદું હશે ભલે, આપણે તો આપણા શાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ. આપણો હિન્દુ ધર્મ લાખો વર્ષ જૂનો છે. સૂર્ય અને ચંદ્ર વંશની પરંપરાની કથાઓ આવે છે. વેદ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી આપણો વૈદિક ધર્મ પ્રગટ થયો. એટલા માટે સનાતન કહેવાય છે. સનાતન એટલે શાશ્વત, જેનો ક્યારે પણ નાશ ન થાય. અને વેદ એ આખા વિશ્વના વિજ્ઞાનનો આવે. આપણે જન્માક્ષર બતાવીએ, એવી સૂચના મળે, તમે શ્રી સૂક્તના પાઠ કરો, લક્ષ્મીજી પ્રસન્ન થઈ જશે. પણ એમને મને સમજાવ્યું કે વાસ્તવમાં શ્રી સૂક્તના પાઠ કરવાથી લક્ષ્મી ના મળે. શ્રી સૂક્તમાં સોનું બનાવવાની આખી ફોર્મ્યુલા રહેલી છે. જેમ કોઈક નવી ટેકનોલોજી કોઈ દેશ ડેવલપ કરે, બીજાના હાથમાં ના ચાલી જાય એટલે ને એવી કોડની લેંગ્વેજમાં એ લોકો એને પ્રિઝર્વ કરે. જે લોકોએ ડેવલપ કર્યું એ સમજી શકે, બીજા જલ્દી ના સમજી શકે. અને આપણું આ વૈદિક વિજ્ઞાન છે, અસુરોના હાથમાં ના ચાલ્યું જાય એટલા માટે આપણા ઋષિઓએ એને એવી ગુપ્ત ભાષામાં સંગ્રહિત કર્યું. વાંચવામાં જુદું લાગે, એનું અર્થઘટન કંઈ જુદું થાય. ઘણી બધી વસ્તુઓ અમે ઉકેલી લીધી છે. ઘણી વસ્તુઓ જે અમે ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, જ્યારે સમજાઈ જશે તો કોઈ પણ લોકો પોતાના ઘરમાં સોનું બનાવી શકશે. આપણી દરેક વસ્તુમાં વિજ્ઞાન છે. પ્રસંગ નીકળો તો એક બે ચર્ચા કરું. આપણી દરેક ક્રિયાઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. બાળકો પૂછતા હોય ને તિલક કેમ કરવું, કંઠી કેમ પહેરવી, આ તો દરેક વસ્તુ, તો એ વસ્તુ થોડી સમજો બરાબર. આપણું શરીર 5 તત્વોમાંથી બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ. આ 5 તત્વ જગતમાં છે, આપણા શરીરમાં છે. જીવ પ્રભુનો ચિદ અંશ છે. અને આ 5 તત્વ, તમે જો ભગવાન શબ્દની વ્યાખ્યા જુઓ, ભ એટલે ભૂમિ, પૃથ્વી. ભની સાથે ગ એટલે ગગન, આકાશ. વ એટલે વાયુ. વની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. ભગવાન શબ્દમાં 5 તત્વો નિહિત છે. હવે સવારે આપણે પ્રાતઃકાલે સ્નાન કરીએ, આપણે લોકો માનીએ એટલે માથેથી નાહ્યા એટલે બધું પૂરું થઈ ગયું, અપરસ થઈ ગઈ, એવું ના હોય. સ્નાન કરો, શરીરની દુર્ગંધ દૂર થાય એટલે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય. સ્નાન કરીને બીજી ક્રિયા આપણે ચરણામૃત લઈએ છીએ. ચરણામૃત આપણા શરીરના જલ તત્વને શુદ્ધ કરે છે. ઘણાને પણ પ્રશ્ન થાય કે ચરણામૃત એટલે ચરણોદક કે જારીજીનું જલ કહેવાય. આપણે તો પેલો માટીનો પેડો લઈએ છીએ. તો આપણા પૂર્વજો એના પર બુદ્ધિપૂર્વક વિચાર કર્યો હશે. તમે શીશીમાં જલ ભરીને ક્યાંય લઈ જાઓ, 15-20 દિવસ થાય એટલે અમુક પ્રકારના બેક્ટેરિયા એમાં થઈ જાય, એમાં ગંધ આવે, પાણી વધારે ના રાખી શકાય. એટલે આપણે ત્યાં પદ્ધતિ છે કે વ્રજની જે રથ છે ભગવાન કૃષ્ણના ચરણોથી સંબંધિત છે. એ વ્રજની રથ નાથક દ્વારામાં આવે ત્યાં શ્રીનાથજીનું પ્રસાદી, જારીજીનું કે સ્નાનનું જલ એમાં મેળવી એમાંથી પેલા ચરણામૃતના પેંડા બને છે. વાસ્તવમાં મૂળ જલ તત્વ છે. આપણા શરીરના જલ તત્વને શુદ્ધ કરે છે. ત્રીજી ક્રિયા, ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પેલા પ્રસાદી તુલસી આપણે લઈએ છીએ. જૂના સમયમાં વૈષ્ણવને મેં જોયા, ચરણારવિંદમાં સમર્પેલી તુલસી છાયડામાં સૂક. એનું કારણ આયુર્વેદનો નિયમ છે, ઔષધિને તમે તડકામાં સૂકો તો ઔષધિ ગુણ ચાલ્યો જાય. ઔષધિને હંમેશા છાયામાં સૂકવવામાં આવે. પછીનો બારીક પાવડર જેવો કરીને ડબ્બી ભરી લે. ચરણામૃત પછી પ્રસાદી તુલસી લેવાય. તુલસીનો તત્વ અગ્નિ, તુલસીનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. આપણા અગ્નિ તત્વને જાગૃત કરે છે. એટલા માટે શરદી થાય, શીત જેવા રોગોમાં ઔષધિ તરીકે પણ તુલસીનો ઉપયોગ થાય છે. અગ્નિ તત્વને શુદ્ધ કરે છે. ત્યાર પછી ચોથી ક્રિયા,
મસ્તક પર લલાટ પર આપણે પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. એનું કારણ અહીંયા આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્ર વાયુનું ઘનીભૂત સ્થાન છે. એનાથી કુંડલીની જાગૃત થાય છે. તિલક કરવાના ઘણા કારણો છે, બે ચાર ચર્ચા પણ થઈ હતી. એક તો તિલક એ ભગવાન શ્રી કૃષ્ણનું ચરણ ચિહ્ન છે, ઉર્ધ્વ પુંડ્ર તિલક, જેનાથી આપણને ભગવાનનું અભયત્વ પ્રાપ્ત થાય છે. જેમ બલિરાજાને અભય આપ્યું, જેમ કાલીનાગના મસ્તક પર ચરણ પધરાવીને અભય આપ્યું. મસ્તક પર તિલક હોય તો કોઈ આસુરી તત્વ આપણી પાસે ના આવી શકે, પ્રભુનો અભય પ્રાપ્ત થાય. બીજું આખી યોગ માર્ગની આખી પ્રક્રિયા છે, જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય છે. આજકાલ તમે જો સલૂનમાં કે બ્યુટી પાર્લરમાં જાઓ તો પેલા ઠંડા પાણીનું નેપકિન મૂકે, પછી ગરમ પાણીનું નેપકિન મૂકે. એ આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. દેશમાં જૂના લોકોને તમે જુઓ, શિયાળાના દિવસ હોય તો શરીર છાયડામાં હોય ને પગ તડકામાં રાખે. ઠંડો ને ગરમ બંને ઉપચાર મળે. એનાથી આપણી ઇન્દ્રિયો સતેજ થાય, ઘણા દર્દો દૂર થાય. તો સવારે આપણે જાગીએ, ઠંડા પાણીથી મોઢું ધોઈએ અથવા ઠંડા પાણીથી સ્નાન કરો તો આજ્ઞા ચક્રને શીત ઉપચાર મળે. પછી જૂના સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું, ઉષ્ણ ઉપચાર મળે. હવે કેસર મોંઘું બધાને ના પોસાય એટલે એનો પર્યાય શોધાયો, હળદરમાંથી બનેલા શુદ્ધ કંકુનો ઉપયોગ કરો. આજકાલ તમે કેમિકલ વાળું કંકુ વાપરો, એનાથી તો સ્કિન ડિસીઝ થાય, ચામડીના રોગ થાય, પરમેનન્ટ માર્કિંગ થઈ જાય. હલ્દી કંકુ શુદ્ધ કંકુ હોય, ઠાકોરજી માટે પણ એનો જ ઉપયોગ કરવો, તો એનાથી ઉષ્ણ ઉપચાર મળે. ફરી આપણે ગોપીચંદન કે ચંદનથી મુદ્રાઓ કરીએ, શીત ઉપચાર મળે. વચ્ચે કસ્તુરીની બિંદી કરીએ, કસ્તુરી તિલકમ લલાટ પટેલે વક્ષસ્થલે કૌસ્તુભમ. શ્રી ગુસાઈજીના મંગલાચરણમાં છે મૃગ મદ તિલકમ વિઠ્ઠલે શમ સુકેશમ. તેનાથી ઉષ્ણ ઉપચાર મળે. ઠંડો અને ગરમ ઉપચાર આપવાથી આપણું આજ્ઞા ચક્ર છે એ તેજસ્વી થાય, કુંડલીની જાગૃત થાય. આપણે ઠાકોરજીની સેવા કે સ્મરણ કરવા માટે બેસીએ ત્યારે ચિત્તની એકાગ્રતા થાય, પ્રભુમાં મન લાગે. આ કોઈ વૈજ્ઞાનિક યોગ માર્ગનો પ્રકાર છે. મૂળ વાત પર આવો, એનાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય. અને પાંચમી ક્રિયા, અત્યારે જે હું અહીંથી બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આજે ખાલી ભાગ છે એને આકાશ તત્વ. આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ. જે અવાજના પડઘા પડી રહ્યા છે, એમ શરીરનો જે ખાલી ભાગ છે આકાશ તત્વ. આપણે માળા લઈને મંત્રાત્મક નામનો જપ કરીએ અથવા તમે ઠાકોરજીનું નામ સ્મરણ કરો તો એનાથી શરીરનું આકાશ તત્વ શુદ્ધ થાય છે. 5 ક્રિયાઓ તમે જ્યારે કરો ત્યારે પંચ તત્વની શુદ્ધિ થાય. એક પણ ક્રિયા અધૂરી રહે તો એ તત્વ શુદ્ધ રહે છે. એટલે આપણી દરેક ક્રિયાઓમાં વિજ્ઞાન છે. પણ જે ભાષા ચાલી ગઈ એનાથી આપણું આખું મૂળ વિજ્ઞાન ચાલ્યું ગયું અને આપણે લોકો અંગ્રેજોને પરાધીન થઈ ગયા. સંસ્કૃત ભાષા બહુ મધુર છે. મારા બીરેનભાઈ બહુ સંસ્કૃત છે. ભાગવત વિદ્યાપીઠ સોલા કૌંડીના ગુરુજીએ સંસ્કૃતમાં બહુ સુંદર એક ગીત લખ્યું છે કે મિત્ર, સંસ્કૃત ભાષા બહુ મધુર છે અને સમગ્ર પ્રકૃતિમાં માનો સંસ્કૃત ભાષા ફેલાયેલી છે, જરા પણ અઘરી નથી. તો થોડુંક આપણે એનું શ્રવણ કરીએ. हे सखे सरला पठ भाषां शुभां संस्कृतां. हे सखे सरला पठ भाषां शुभां संस्कृतां. यस्ते चारु भृंग कवि वृंद भंगी मणि नृत्य मानवल्ली. यस्ते चारु भृंग कवि वृंद भंगी मणि नृत्य मानवल्ली. लोकानां या मुदा प्रेम विस्तारी का प्रभु यस्ते सके सरला पठ भाषां शुभां संस्कृतां. हे सके सरला पठ भाषां शुभां संस्कृतां.
गानम हो शारदाया भूषितं स्तवनम किं वा नृत्यं हो किन्नरा ताण्डवं शैवम् तस्मदीमा चितुवीणा तस्मदीमा चितुवीणा चेतो विसरा वीणा वे सुविस्मारे काम से भस्म है सके सरला पथ भाषां सुमं संस्कृता सके सरला पठ भाषां सुमां संस्कृता पुष्पभोगं दत्ते मोदं तस्मान्निष्टि प्रचंस्यादि अम्बारिका बालानां सखे सरला पठ भाषां शुभां संस्कृता यस्ते चारुवृन्द कविवृन्द भङ्गिमनि नृत्यमानवल्ली यस्ते चारुवृन्द कविवृन्द भङ्गिमनि नृत्यमानवल्ली लोकानां या मुदा प्रेम विस्तारिका प्रभुयते सखे सरला पठ भाषां शुभां संस्कृता हे सखे सरला पठ भाषां शुभां संस्कृता पठ भाषां शुभां संस्कृता पठ भाषां शुभां संस्कृता સુરાને પોતાના જેવા જ 16,000 સ્વરૂપ પ્રગટ કર્યા. અહીંયા દ્વારકા લીલામાં પણ 16,000 સ્વરૂપ પ્રગટ કરી એક જ સમયમાં એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. નહીં તો માણસ વધારેમાં વધારે એક દિવસમાં એક લગ્ન કરી શકે. 16,000 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે 54 વર્ષ જોઈએ. હવે માનો એક કન્યા 20 વર્ષની હોય તો 54 વર્ષ પછી છેલ્લી કન્યા 74 વર્ષની થાય. પછી પત્રિકામાં કન્યા લખાય કે બા લખાય? શું લખાય? પ્રભુએ સ્ત્રી શક્તિનું સન્માન કર્યું છે. ભગવાનની 16,000 રાણીઓ થઈ છે. 61મા અધ્યાયમાં ભગવાનના સંતાનોનું વર્ણન કરે છે. 8 પટરાણીઓ અને 16,000 રાણીઓ સાથે. જો યાદ રાખો 16,108 નથી, હા, 16,000 રાણી અને 8 પટરાણી છે. ત્યાં શત શબ્દ મૂક્યો છે ને, તો પ્રભુની જે 8 પટરાણીઓ છે એક એક 100 સમાન પ્રભુને સુખ આપી રહી છે. ઘણા લોકો કહેતા હોય 16,108, ખોટું છે. 16,008. પ્રભુ આનંદથી વિહાર કરતા હતા. નારદજીએ વિચાર કર્યું, કોઈ વ્યક્તિ એકાંતમાં હોય તો એની પરીક્ષા ન થઈ શકે, પણ ચારે બાજુ વિષયથી ઘેરાયેલો હોય ત્યારે એની પરીક્ષા થઈ શકે. આ કલિયુગના જીવો તો આજે એક પત્નીને પણ માંડ સાચવી શકતા નથી, તો આ 16,008 ને કેમ સાચવતા હશે? ક્યાંય કલહ થતો હશે, ક્યાંક એકબીજી પર ઈર્ષા કરતી હશે, કોઈ ભગવાનને ફરિયાદ કરતી હશે. નારદજી ભગવાનનો ગૃહસ્થ આશ્રમ જોવા માટે આવ્યા છે. એક એક મહેલમાં જઈને જોયું છે.
કોઈ મહેલમાં રાણી પ્રભુને પ્રેમથી ભોજન કરાવી રહી છે, ક્યાંય પ્રભુ ભોજન કરી રહ્યા છે, રાણી પ્રભુને પંખો કરી રહી છે. કોઈ મહેલમાં રાણી પ્રભુની ચરણ સેવા કરી રહી છે, ક્યાંય ભગવાન પોતાની પટરાણી સાથે મધુર વાર્તાલાપ કરી રહ્યા છે, ક્યાંય પ્રભુ ચોપાટ રમી રહ્યા છે, કોઈ મહેલમાં પ્રભુ રાણી સાથે હિંડોળા પર ઝૂલી રહ્યા છે, કોઈ મહેલમાં પ્રભુ બાગમાં પટરાણી સાથે વિહાર કરી રહ્યા છે. બ્રજલીલામાં જે સુખ આપ્યું એ જ સુખ પ્રભુ દ્વારકા લીલામાં પણ આપી રહ્યા છે. ભગવાનનો ગ્રહસ્થાશ્રમ પણ ઉત્તમ હતો એકદમ. હવે જો ભગવાનની દરેક રાણીઓએ 10-10 પુત્રોને જન્મ આપ્યો છે. 16,000 રાણી અને 8 પટરાણી, 1,60,080 પુત્ર ભગવાને થયા. વિચારો કેટલો નાનકડો પરિવાર છે ભગવાનનો. અત્યાર સુધી આપણે ત્યાં હમ દો હમારે દો, હવે તો એકમાં લોકો કંટાળી જાય છે. બસ એકથી વધારે ના જોઈએ. વિચારો કે આપણે હિન્દુઓની પ્રજા કેટલી ઓછી થઈ જશે. આ તો પ્રકૃતિનો નિયમ છે. સુખદેવજી વર્ણન કરે, એતેષામ પુત્ર પૌત્રસ્ય બભ્રુવુ કોટિશો નૃપ. ત્રીજી પેઢીએ ભગવાનના પુત્ર અને પૌત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી છે. એક આશ્ચર્ય થાય, ભગવાને શું પુત્રોને જન્મ આપ્યો છે, પુત્રીઓને જન્મ નહીં આપ્યો હોય? શ્રી મહાપ્રભુજી સુવર્ણીજીમાં સમજાવે છે, જ્યાં જ્યાં પુત્રોના નામનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે રૂકમણીજીના 10 પુત્રોના નામનો ઉલ્લેખ કર્યો, ચારો દેશના સુદેશનશ્ચ ચારુ દેહશ્ચ વીર્યવાન સુચારુ વ્યારુ ગુપ્તશ્ચ ભદ્રચારુ તથા પર. દરેક નામની વચ્ચે ચકાર આવે છે. સુદેશનશ્ચ ચારુ દેહશ્ચ, 10 પુત્રની વચ્ચે 5 વાર ચકાર આવ્યો, અર્થાત 10 પુત્રની સાથે રૂકમણીજીએ 5 પુત્રીને પણ જન્મ આપ્યો છે. એ રીતે પ્રભુના પરિવારજનોની સંખ્યા કરોડો સુધી પહોંચી છે. 62મા અધ્યાયમાં બાણાસુરની પુત્રી ઉષા સાથે અનિરુદ્ધજીના વિવાહની ચર્ચા કરી. ઉષાનું હરણ કરીને આપણે ત્યાં ઓખા હરણ કહેવાય છે. બાણાસુર શિવજીનો પરમ ભક્ત હતો. એને આક્રમણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં યુદ્ધ કરવા માટે આવે છે. બાણાસુર શિવજીનો ભક્ત હતો એટલે શિવજી બાણાસુરના પક્ષમાં પ્રભુ સાથે યુદ્ધ કરવા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે જમરાસ્ત્ર નામના અસ્ત્રથી શિવજીને મોહિત કરી દીધા અને સુદર્શન ચક્રથી એ બાણાસુરને 1000 હાથ હતા, 998 હાથ કાપી નાખ્યા. ત્યારે શિવજી પ્રભુની સ્તુતિ કરવા આવ્યા કે અમારો પરમ ભક્ત છે. અને ત્યારે પ્રહલાદનો પૌત્ર બલિરાજાના પુત્ર બાણાસુરને ભગવાને અભયદાન આપ્યું અને ધામધૂમથી ઉષા સાથે અનિરુદ્ધજીના વિવાહ થયા. 64મા અધ્યાયમાં નૃગ રાજાનું ચરિત્ર કહ્યું. એકવાર ભગવાનના પુત્ર સાંબ, ચારુભાન, પ્રદ્યુમ્નજી બધા દડાથી રમી રહ્યા હતા અને રમતો રમતો દડો એક કૂવામાં પડ્યો. બધા કૂવામાં જોવા લાગ્યા. એક વિચિત્ર દ્રશ્ય દેખાયું. એક બહુ મોટો કાચીડો તો પણ શરીરમાંથી સુવર્ણની જેમ તેજ જગારા મારી રહ્યો હતો. આવો કાચીડો ક્યારે જોયો નહીં. બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, એટલો મોટો બહાર ન નીકળ્યો. યાદવ બાળકો ગભરાયા, ભગવાન કૃષ્ણના શરણમાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા અને સહેજ માત્રમાં પોતાના સ્પર્શથી કાચીડાને બહાર કાઢ્યો. જેવો પ્રભુના હસ્તનો સ્પર્શ થયો, એક કાચીડામાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા. ભગવાન તો બધું જાણતા હતા, પણ કર્મનો સિદ્ધાંત જગતને સમજાવવો હતો. ભગવાને પૂછ્યું, તમે કોણ છો? આ કાચીડાના દેહમાં શા માટે? ત્યારે પોતાના પૂર્વજન્મની કથા કહી કે પૂર્વજન્મમાં હું નૃગ નામે રાજા હતો. મેં જીવનમાં ઘણા પુણ્યના કાર્ય કર્યા અને ગાયોનું દાન દેવામાં મને પુષ્કળ આનંદ મળતો. મારા જીવનમાં મેં અસંખ્ય ગાયોનું દાન કર્યું છે. વર્ણન આવે છે, રાજા કહે છે, કદાચ આકાશમાં તારાઓ હશે એટલી ગાયો મેં દાનમાં આપી હશે. કદાચ ધરતી પર મેઘની જેટલી જલધારાઓ વરસી હશે એટલી ગાયો મેં દાનમાં આપી હશે.
વિચારો, એક ગૌદાનનું આપણે ત્યાં કેટલું મહાત્મ્ય છે. તો જેને આટલી અસંખ્ય ગાયો દાનમાં આપી હોય એને ઇન્દ્રાસન મળવું જોઈએ, મોક્ષ મળવો જોઈએ, પણ કાચીડો કેમ થયો? રાજા કહે છે, એકવાર ગાયોનું દાન દેવામાં મારાથી જરા જેટલી ભૂલ થઈ. એક ગાયનું દાન મેં એક બ્રાહ્મણને આપ્યું. એ ગાય બ્રાહ્મણના ગાયોના ટોળામાંથી વિખૂટી પડીને મારા ગાયોના ટોળામાં ભેગી થઈ ગઈ ને એ જ ગાયનું દાન મેં ભૂલથી બીજા બ્રાહ્મણને આપી દીધું. એ બ્રાહ્મણ ગાય ચરાવી રહ્યો હતો ત્યારે એના મૂળ માલિકે ગાયને ઓળખી લીધી. ગાય તો મારી છે, પેલું કે રાજાએ મને દાનમાં આપી છે, પેલું આ તો રાજાએ મને આપી છે. બંને લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજા કે તમે લડો નહીં, એક ગાયના બદલામાં હું તમને 1-1 લાખ ઉત્તમ ગાય દાનમાં આપું. પણ પેલો બીજો બ્રાહ્મણ સંતોષી હતો, કઈ ન બોલ્યો, ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. રાજા કે અજાણતા મારાથી આ કર્મ થયું, મારો દેહ છૂટ્યો. મને ધર્મરાજાના દરબારમાં લઈ જવામાં આવ્યો. મને પૂછવામાં આવ્યું, પાપનું ફળ પેલા ભોગવવું છે કે પુણ્યનું? આપણે ચર્ચા થઈ હતી ને, ઘણા લોકો જીવનભર પાપ કરે પછી વિચારે હું યાત્રા કરી લઉં, આટલું ભગવાનનું નામ લઉં, આ કરું, પુણ્ય કર્મ કરું, દાન આપું તો મારા પાપ કર્મ ધોવાય. જો પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. પાપનું ફળ પણ ભોગવવું પડે ને પુણ્યનું ફળ પણ ભોગવવું પડે. પરિણામે જીવનમાં દુઃખ અને સુખ આવે છે. કર્મના બંધનો કાપવાનું સામર્થ્ય કેવલ પ્રભુની કૃપામાં રહેલું છે, બીજું કોઈ સાધન નથી. રાજા કહે છે, અજાણતા થયેલા મારા એ કર્મના કારણે બંધનમાં બંધાયો. મેં કહ્યું પેલા પાપનું ફળ ભોગવી લઉં, અને એ કારણે હું કાચીડાની એક શુદ્ર યોનિમાં પડ્યો. પ્રભુ આજે આપે કૃપા કરી મને બહાર કાઢ્યો. આપના શ્રેયસના સ્પર્શથી, આપની કૃપાથી મારા કર્મના બંધનો કપાયા. પ્રભુની સ્તુતિ કરી ઉત્તમ લોકમાં ગયા. અહીંયા એ બતાવ્યું, અજાણતા પણ કર્મ કરવામાં કોઈ ભૂલ થાય તો એ કર્મનું ફળ ભોગવવું પડે છે. ઉદાહરણ આપીને સમજાવું. તમે બહેનો ઠાકોરજીની દૂધઘરની સામગ્રી સિદ્ધ કરવી હોય, હવે આપણે માવો બનાવીએ, બાજુમાં દળેલી ખાંડ એટલે બોરું રાખ્યું હોય, બોરાની બાજુમાં મીઠાનો દોનો હોય, ભૂલથી તમે મીઠું પધરાવી દો, હા તો શું થાય? તમે કહો મેં તો ભૂલથી પધરાવ્યું, શું થાય? સ્વાદ બગડે ને? પેંડા બને કે બીજું કંઈ બની જાય. કોઈ બીમાર વ્યક્તિ દવા પીતી હોય, દવાની બાટલીની બાજુમાં જ ઝેરની શીશી હોય, ભૂલથી ઝેર પીવાઈ જાય તો મેં તો ભૂલથી પીધું. એમ કોઈ માણસ સારું કર્મ કરવા માંગતો હોય પણ એ કર્મનું જ્ઞાન ન હોય, અજાણતા કોઈ કર્મમાં ચૂક થાય તો પણ એનું વિપરીત પરિણામ. એટલે કર્મનો માર્ગ પણ કઠોર છે, જ્ઞાનનો માર્ગ નીરસ છે, જ્યારે ભક્તિ એ સરસ અને કોમલ છે. ભક્તિના માર્ગ પર ચાલનાર પર પ્રભુની કૃપા થાય છે, પછી કોઈ વસ્તુ બાધક બની શકતી નથી. 72મા અધ્યાયમાં ચર્ચા કરી, ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની આજ્ઞા કરી, કારણ કે આસપાસના બધા રાજાઓને જીતી લીધા હતા, કેવલ જરાસંધને જીતવાનું બાકી હતું. ભગવાન શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન બ્રાહ્મણનો વેશ લઈ જરાસંધની રાજધાની ગિરિબ્રજમાં આવ્યા. જરાસંધે વિચાર્યું કોઈ યાચક દાન લેવા આવ્યા છે, ત્યારે પરિચય આપ્યો, મેં યાચક નથી, હું કૃષ્ણ છું, આ અર્જુન અને ભીમ હવે તારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે. જરાસંધ હસવા લાગ્યો, કૃષ્ણ તું તો યુદ્ધના મેદાનમાંથી ભાગ્યો છે, રણછોડ છે, તારી સાથે શું યુદ્ધ કરું? અર્જુન, શરીરના બળમાં મારા સમાન નથી, યુદ્ધ હંમેશા સમાન બળવાળા સાથે થાય. હા, ભીમ મારા સમાન બળવાન છે, ભીમ ચાહે તો એની સાથે હું યુદ્ધ કરું. જરાસંધ સાથે ભીમનો દ્વંદ્વ યુદ્ધ થયું. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભીમ થાકવા લાગ્યો. જરાસંધને વરદાન હતું કે એના શરીરને વચ્ચેથી ચીરી અને 2 જુદી દિશાઓમાં શરીરના ભાગ ફેંકવામાં આવે તો જ એનું મૃત્યુ થાય. ભગવાને યુક્તિ કરી, ઘાસનું તણકલું લઈ વચ્ચેથી ચીર્યું. ભીમ જોઈ રહ્યા હતા અને 2 જુદી દિશામાં તણકલા ફેંક્યા. ભીમ પ્રભુનો ઈશારો સમજી ગયો. જરાસંધને જમીન પર પછાડી એના શરીરના 2 ટુકડા કર્યા અને 2 દિશામાં એ શરીરના ટુકડા ફેંક્યા. જરાસંધનું મૃત્યુ થયું છે. હવે યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યા. રાજસોઈ
યજ્ઞનું આયોજન થયું. દરેકને પોતાની યોગ્યતા પ્રમાણે જુદી જુદી સેવાનો કાર્યભાર સોંપાયો. ભગવાને સ્વેચ્છાએ આવનાર અતિથિઓના ચરણ ધોવાની સેવા અને અતિથિઓ જે ભોજન કરે એની જૂઠણ પત્રાવલી ઉપાડવાની સેવા સ્વીકારી છે. જો આપણે ત્યાં વૈષ્ણવમાં આપણી પુષ્ટિમાર્ગી પદ્ધતિમાં જૂના સમયમાં પાતળમાં બધા ભોજન કરે. એનું પણ કારણ છે, ખાખરાના પાનમાંથી પાતળ બને ને એ પાતળ ઉત્તમ કહેવાય. આજકાલ થર્મોકોલ કે પ્લાસ્ટિકના ડિસ્પોઝિબલમાં જમીન આપણે ફેંકી દઈએ, એનો નાશ ન થાય. 200 વર્ષ સુધી પ્લાસ્ટિકનો નાશ ન થાય અને આખા વાતાવરણના સંતુલનને બગાડે. એ પ્લાસ્ટિકને સળગાવો તો એને ધુમાડામાંથી કેન્સરના જંતુઓ થાય છે. જરા પતરાવળીને તમે ફેંકો તો એમાંથી ખાતર બની જાય. અને પતરાવળીમાં ભોજન કરવાથી એમાં જે કેમિકલ પ્રોસેસ થાય એનાથી તમારી પાચન શક્તિ સારી થાય. જૂના સમયમાં જ્યારે વૈષ્ણવને ત્યાં મનોરથ હોય, અનેક વૈષ્ણવ પાતળમાં ભોજન કરે, પછી એ વૈષ્ણવની જૂઠણ પતરાવળી ઉપાડવા માટે પણ ઉછવણી થતી હતી. એ સેવા માટે પણ વૈષ્ણવ પોતાનું અહોભાગ્ય માને. આજકાલે ઘણી બધી પદ્ધતિ આપણે ત્યાંથી ચાલી ગઈ છે. મને યાદ છે, વર્ષો પહેલા ઢોલરવામાં મનોરથ હતો. જે મનોરથી વૈષ્ણવ હતા એમનો દીકરો નાનો માંદો રહેતો હતો. બહુ દવાઓ કરી, ઉપચાર કર્યા, પણ એ સાજો ના થાય. ત્યારે એના મનમાં એવો ભાવ હતો, જ્યારે વૈષ્ણવે મહાપ્રસાદ લીધો ત્યારે એમણે જાહેર કર્યું કે કોઈ પણ વૈષ્ણવ પોતાની જૂઠણ પાતળ ઉપાડશો નહીં. પતિ પત્નીએ બધા વૈષ્ણવની જૂઠણ પાતળ ઉપાડી અને એક મોટા પાત્રમાં, ડ્રમમાં ભેગી કરી. અને જો એનો ભાવ, એના મનમાં એક અલૌકિક ભાવ હતો. વૈષ્ણવમાં પણ સ્વયં ઠાકોરજી બિરાજે છે, શ્રી વલ્લભ બિરાજે છે. એ નાના બાળકને ઉપાડી અને એની અંદર થોડીક ક્ષણો માટે મૂક્યો. કદાચ આ વૈષ્ણવના જૂઠણના પ્રભાવથી મારું બાળક સારું થઈ જાય. તમને આશ્ચર્ય થશે, કોઈ પણ દવા વગર બાળક એમને એમ સારું થઈ ગયું. ઠાકોરજી સામગ્રી આરોગે ત્યારે પ્રભુનો પ્રસાદ કહેવાય. અને પ્રભુનો પ્રસાદ વૈષ્ણવ લે ત્યારે મહાપ્રસાદ બને છે. સ્વયં ઠાકોરજીએ સેવા સ્વીકારી છે અને અતિથિઓના ચરણ ધોવાની, પાદ પ્રક્ષાલનની સેવા સ્વીકારી છે. કારણ કે પ્રભુ ભક્તના પ્રેમથી બંધાયા છે અને પ્રેમથી મોટું કોઈ સગપણ આ જગતમાં નથી. એટલા માટે કહેવાયું, સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને પ્રેમના વસ્તે ઠાકોરજી કઈ કઈ સેવાઓ કોની કોની કરી છે. દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર ખાઈ. પ્રસંગ યાદ છે ને? ભગવાન સંધિ કરાવવા માટે જ્યારે દુર્યોધન પાસે આવ્યા, પાંડવોની આજીવિકા માટે 5 ગામ માંગ્યા. દુર્યોધને કહ્યું કે 100ની અણી બરાબર જગ્યા નહીં આપું. ભગવાને કહ્યું તો પછી યુદ્ધને કોઈ રોકી નહીં શકે. આમ તો મામા પીના ભાઈઓ જ હતા ને. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ ભોજનનો સમય થયો છે, 32 પ્રકારના વ્યંજન તૈયાર છે, ભોજન કરી લો. દુષ્ટના ઘરનું અન્ન ભગવાને ખાધું નથી, દૂષિત અન્ન કહેવાય. ભૂખ લાગી હતી, વિદુરજીનું સ્મરણ થયું. ભગવાન વિદુરજીના ઘરે પધાર્યા. વિદુરજી કોઈ કાર્યથી બહાર ગયા હતા. વિદુર પત્ની સુલભા ઘરમાં હતા. અચાનક પ્રભુ પધાર્યા. વિદુર પત્ની રાજી રાજી થયા. આજે મારું અહોભાગ્ય, સ્વયં પ્રભુ મારા ઘરે પધાર્યા. એ તો ટગર ટગર નિરખવા લાગ્યા. આજ ગોપાલ પાહુને આયે. આજ પ્રભુ સ્વયં મહેમાન થઈને મારા ઘરે પધાર્યા છે. એકો બને ઉપાયરી કે નિરખું કે ટહેલ કરું. પ્રભુ આપના દર્શન કરો કે આપની સેવા કરું. આપની સેવા કરવા જઈશ તો દર્શન નહીં થાય, ને દર્શન કરતી રહીશ તો આપને પરિશ્રમ થશે. પ્રભુ શું કરું? ભગવાન કે કાકી આમ ટગર ટગર ના જુઓ, જોરથી ભૂખ લાગી છે, ઘરમાં કઈ જમવાનું હોય તો આપો. પ્રભુ આજે તો એકાદશી છે, ઘરમાં ચૂલો પેટાવ્યો જ નથી. કાકી એવું ના કહેશો, કઈ ફલ ફૂલ તો હશે. ઘરમાં જોયું, થોડા કેળા રાખ્યા હતા. વિદુર પત્ની કેળા લઈને આવ્યા. મન તો પ્રભુમાં એવું લાગ્યું હતું, ભાન ભૂલ્યા
કેળાનો ઘર નીચે ફેંકી અને છાલ પ્રભુને રોગાવા લાગ્યા. ત્યાં વિદુરજી આવ્યા, જોયું કે આ સુલભા તો કેળાની છાલ પ્રભુને રોગાવે છે, ઘર નીચે ફેંકે છે. કે અરે ગાંડી, તો શું કરી રહી છે? ત્યારે ભાન આવ્યું. વિદુરજીએ પૂછ્યું, પ્રભુ સામગ્રી આપને કેવી લાગી? કાકા ખરાબ ન લગાડો, એક વાત તો, આ કેળાની છાલમાં જે સ્વાદ આવ્યો ને એ ઘરમાં નથી આવ્યો. પ્રભુ પ્રસન્નતાથી, કેમ કે એમાં ભક્તિ રહેલી છે. એટલા માટે એવું કહેવાય કે જે દિવસથી ભગવાન કેળાની છાલ રોગ્યા, કેળાની છાલ એ ભગવાનનો પ્રસાદ થઈ ગયો. અને જાણે કે અજાણે એના પર પગ પડે એટલે ભગવાનને દંડવત કરવા જ પડે. सबसे ऊंची प्रेम सगाई, प्रेम નું સત્પણ દુનિયામાં સૌથી